તો આજે મેં બનાવ્યું છે ભરેલા ભીંડાનું શાક। તો ચલો જોઈએ એની રેસીપી। તો આ રીતે મેં ભીંડાને કટ કરી લીધો છે। તો હવે મસાલો બનાવીએ। મેં 10-11 કળી કચરી લસણની ખાંડી લીધી છે। એમાં મેં 2 ચમચી મરચું પાવડર ઉમેરી દીધો છે, 2 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દીધો છે, અડધી ચમચી હળદરની ઉમેરી દીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધીથી પણ ઓછી ચમચી ખાંડ અને 1 ચમચો મોણ માટે તેલ ઉમેરી દીધું છે અને 1 ચમચી ચણાનો લોટ લઈ લેવાનો છે। અને આ મસાલાને ચણાના લોટની ગુટલી ના રહે એ રીતે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે બરાબર મસાલો મિક્સ થઈ ગયો છે। મેં આ રીતે ભીંડામાં ભરી દીધો છે। બધા જ ભીંડામાં આ રીતે વ્યવસ્થિત મસાલો ભરી દેવાનો છે અને મસાલો ભરીને આ રીતે પ્રેસ કરી દેવાનું, જેથી કરીને તેલમાં સતળાય ત્યારે બધો મસાલો નીકળી ના જાય। તો આ રીતે મેં બધો જ ભીંડો ભરી લીધો છે। હવે એક કડાઈમાં મેં અહીંયા 2 ચમચા તેલ ઉમેરી દીધું છે અને ભીંડાના શાકમાં તેલ થોડું વધારે જ હોય છે। પછી મેં અડધી ચમચી હિંગની ઉમેરી દીધી છે અને પછી બધો જ ભીંડો તેલમાં સાતળવા માટે નાખી દીધો છે। હવે આપણે તેલમાં બરાબર ભીંડો મિક્સ કરી દઈએ અને 15 થી 20 મિનિટ સુધી આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકીને રાખી દઈએ અને વચ્ચે 1 થી 2 વાર ભીંડાને હલાવતું રહેવાનું। તો મારું શાક તો એકદમ તૈયાર થઈ ગયું છે। તમે પણ એકવાર ટ્રાય કરો અને મને કોમેન્ટમાં કહેજો કે કેવું બન્યું છે। થેન્ક યુ।